પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીતશાસ્ત્ર 85:1-3 ગીત કરતા પોતાના લોકો પર યહોવાએ કરેલ કૃપા યાદ કરે છે કે જેમાં યહોવા પોતાના ક્રોધાવેશથી પાછા ફરીને પોતાના લોકોને તેઓના ન્યાય અને પાપ માફ કરે છે અને તેઓને બાબેલના બંદીવાસમાંથી પાછા ફેરવી લાવે છે પોતાના દેશમાં. અને તેથી તે આભારી હૃદયે જણાવે છે. સાથે સાથે યહોવાની કૃપા મેળવેલા લોકો ફરીથી મૂર્ખાઈ તરફ વળીને માફ કરાયેલા પાપમાં પાછા ના પડે તેવી ઈચ્છા પણ કલમ 8 ગીત કરતા જાહેર કરે છે. એ લખે છે, હે ઈશ્વર યહોવા જે બોલે તે હું સાંભળીશ, કેમ કે તે પોતાના લોકો તથા પોતાના ભક્તોની સાથે શાંતિથી વાત કરશે, પણ તેઓ મૂર્ખાઈ તરફ પાછા ફરી ન જાય. આ અનુસંધાનમાં ગીત કરતા 3:4 પ્રાર્થના પણ કરે છે કે હે યહોવા, જેમ તમે કૃપા કરીને તમારા ક્રોધાવેશથી પાછા ફર્યા છો, એ જ પ્રમાણે અમને પણ અમારા પાપથી પાછા ફેરવો. હે યહોવા, તમે તમારો સર્વ રોષ દૂર કર્યો છે, તમે તમારા ક્રોધાવેશથી પાછા ફર્યા છો. હે અમારા તાણના ઈશ્વર, અમને ફેરવો, અમારા પરથી તમારો કોપ દૂર કરો. પહેલ ઇતિહાસ સાક્ષી આપે છે કે ઇસ્રાયેલ પ્રજાને એક ખરાબ આદત પડી ગઈ હતી કે જ્યારે યહોવા તેઓને તેમના પાપની શિક્ષા કરતા ત્યારે તેઓ યહોવાને દયા અને કૃપા કરવા પોકારો કરતા. અને દયાળુ યહોવા જ્યારે કૃપા કરીને કોઈ ન્યાયાધીશ કે કોઈ સેવકને ઊભા કરતા અને તેમની પરિસ્થિતિ બદલીને તેઓને આશીર્વાદ આપતા, તો પછી થોડા જ સમય પછી એ ન્યાયાધીશ કે સેવકના મરણ બાદ તેઓ યહોવાની કૃપા ભૂલી જતા હતા અને મૂર્ખાઈ કરતા હતા અને પાપનું જૂનું જીવન જીવવામાં વ્યસ્ત થઈ જતા હતા. ન્યાયાધીશોનું પુસ્તક એનો 2 અધ્યાયને 19મી કલમમાં પણ લખ્યું છે. ન્યાયાધીશના મરણ પછી એમ થતું કે તેઓ એટલે કે ઇસ્રાયેલ પ્રજા પાછા ફરી જતા તથા અન્ય દેવોની ઉપાસના કરીને તથા તેઓને પગે લાગીને તેઓ તેમના પિતૃઓ કરતાં વધારે ભ્રષ્ટ થઈ જતા હતા. તેઓ પોતાના કામથી તથા દુરાગ્રહથી પાછા હટતા નહીં. આત્મખોજનો સવાલ: પ્રભુના લોકો તરીકે આપણને તો આવી આદત નથી પડી ને કે રોજ રોજ પાપની માફી તો માંગી લઈએ છીએ, પણ કદી એ વળગી રહેલા પાપને દૂર રાખીને અથવા પાપથી દૂર રહેવાની વાત કે ઈચ્છા રાખીને આપણે કદી તેમાંથી મુક્ત થતા જ નથી. રોમી 6:1 કહે છે કે શું કૃપા અધિક થાય છે, તેથી આપણે પાપ પણ અધિક કર્યા કરીએ છીએ. આનો અર્થ કે જો હું પસ્તાવો કરું છું તો જે પસ્તાવો મેં કર્યો છે એની સાબિતી મારે એ પાપ, અપરાધ કે અન્યાયથી દૂર રહીને આપવાની છે, તો જ માફી અસરકારક બને છે. આમેન.